સમાજ, પરિવાર, કુટુંબ, પાડોશી, સ્કૂલ, સાથી, જાણતા અજાણતા વ્યક્તિ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ એવી ડાહી ડાહી જો કોઈ વાત કરતી હોય તો અમારા બેન અંકિતા મોલાણી ઉપસ્થિત છે. વેલકમ બેન, આપનું હાર્દિક સ્વાગત છે. અને બાએ કીધું કે ગાય વિશે વાત કરજો. અશ્વિનભાઈ આવ્યા છે. આમ તો મોસ્ટ ઓફલી હિન્દુ ધર્મની અંદર આપણા રાષ્ટ્રને ભારત માતા કહેવાય. એક આપણી માને માં કહીએ, એક શક્તિને માં કહીએ અને ગાયને માં કહીએ. તો આપણામાંથી અહીંયા બેઠેલા આપણે કોઈ ધર્મના વિરોધી નથી જઈ દાદા. બધા ધર્મને એના ધર્મની જે કંઈ હોય પ્રણાલી એને આપણે વંદન કરીએ છીએ. પણ મારું હિન્દુ રાષ્ટ્ર, મારું હિન્દુત્વ, અને જો ગાયને કોઈ પાળતું હોય તો એ કોણ પાલન કરે છે? આપણે હિન્દુઓ ગાયનું પાલન કરીએ છીએ. સરસ મજાનું ઘર હોય, ગાય હોય, આંગણે બાંધી હોય, અને ગાય જ્યાં સુધી દૂધ આપે છે ત્યાં સુધી આપણે એની સેવા કરીએ છીએ, ઘાસચારો નાખીએ છીએ, ઘરે રાખીએ, એને પૂજન કરીએ છીએ, બોળ ચોથના દિવસે ચાંદલા કરીએ છીએ, મકર સંક્રાંતિ આવે તો કેટલું બધું એને ખવડાવીએ છીએ. એ જ ગાય વૃદ્ધ થઈ જાય, એ જ દીકરો ગાયને લઈને પાછો ગૌશાળામાં મૂકવા જાય છે. હવે ગૌશાળામાં ગયા પછી એ ગૌશાળાનું સંચાલન કરે એ પણ હિન્દુના જ દીકરા છે. એ સંચાલનની સાથે જ્યારે મૂડીની જરૂર પડે ત્યારે દાન, યોગદાન, ભેટ, શ્રમદાન એ આપે એ પણ હિન્દુના દીકરા દીકરીઓ છે. હે તો ગાય હિન્દુની, પાલન પોષણ કરે એ હિન્દુ, છૂટી મૂકે એ હિન્દુ, પાછી એને પકડી લે એ હિન્દુ, અને પાછી એને નિભાવવાની જવાબદારી, એને જીવાડવાની જવાબદારી લેતી હોય તો એ પણ હિન્દુ સંસ્કૃતિના સંતાનોની આ સંતતિ છે. તો વાત તો ત્યાં ને ત્યાં આવી ગઈ. તો ગૌશાળામાં આજથી ગાયને કેટલા લોકો મળીને બિચારા સેવા કરે તો એ પહોંચી શકતા નથી. તો મારે એટલું કહેવું છે, બાએ કીધું એટલે, કે જો આપણી ગાયને આપણે એકલા હાચવી લઈએ ને, જેમ આપણી માને આપણે હાચવી લઈએ છીએ, તો એક વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય ને ગૌશાળા બંધ થઈ જાય. માત્ર હાચવવાની એકને જ છે. આ અશ્વિનભાઈ, મહેન્દ્રભાઈને અનેકને હાચવવી પડે. એના જવાબદારને નિમિત્ત હોય ને તો ખુદ આપણે છીએ. ચાલો સમજણ આવે તો સારું, બાકી જે થાય છે જોયા જેવી થશે. સમજી જજો શાનમાં, હિન્દુસ્તાન છે ભાનમાં, પણ જો ચૂકી ગયા તો નહીં રહીએ ક્યાંય. આવો ફરી એકવાર બેન અંકિતાબેન મોલાણી ઉપસ્થિત છે. આપને પૂજ્યબાના આશીર્વાદ લેવા માટે વિનંતી કરીશ. આવો. અને શ્રી બ્રહ્માણી માની જેની માથે કૃપા છે એ મહિલા મંડળના આમ તો પ્રમુખ કહું એના કરતાં મુખ્ય સેવક બેન ભાવનાબેન આવો અને બાની સાથે જોડાશો. બેન ભાવનાબેન સન્માનિત કરીશું. અંકિતાબેન મુલાણી અને સન્માન કરી રહ્યા છે. ભાવનાબેન આશીર્વાદ આપી રહ્યા છે. બા સાઉન અને તાળીઓ. ડોક્ટર તન્મય લાઠિયા અને ડોક્ટર ભરતભાઈ લાઠિયા આવો બંને. ડોક્ટર તન્મય લાઠિયા, ડોક્ટર ભરતભાઈ લાઠિયા. સન્માન કરવા માટે પરેશભાઈ કૃષ્ણાપાર અને મયુરભાઈ ધાનાણી. આવો સાહેબ, આવો આગળ આવો. પરેશભાઈ કૃષ્ણાપાર, મયુરભાઈ ધાનાણી. બેન આપ મંચ પર સ્થાન લેશો. રણછોડભાઈ લખાણી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આવો રણછોડભાઈ. રણછોડભાઈ લખાણી, ભાઈ શ્રી રણછોડભાઈ લખાણી ઉપસ્થિત છે. નિલેશભાઈ ધાનાણી, પ્રમુખ સમસ્ત ધાનાણી પરિવારના પ્રમુખ નિલેશભાઈ ધાનાણી, એમના સન્માન માટે વિપુલભાઈ રાથળી અહીંયા ઉપસ્થિત રહેશે. વિપુલભાઈ આવો. વિપુલભાઈ
નિલેશભાઈ ધાનાણી આવો સાહેબ. નિલેશભાઈ પહેલા આવશે, પછી સન્માન માટે વિપુલભાઈ રાધલી, ત્યાર પછી ઉપસ્થિત થશે ડૉક્ટર મનોજભાઈ ઉપાધ્યાય. આવો ડૉક્ટર સાહેબ. મનોજભાઈ ઉપાધ્યાય અહીંયા ઉપસ્થિત થશો. રમેશભાઈ ભડિયાદરાને વિનંતી કરીશ તેમના સન્માન માટે. રમેશભાઈ આપ ઉપસ્થિત થશો. તાળી પડતી નથી, સંગીત બરાબર વાગતું નથી, સુમસામ વાતાવરણ છે. પ્રશ્ન ગમે તે ગંભીર હોય પણ છુટકારો નથી. વાહ, ગુડ, વેરી ગુડ, વેરી 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 ગુડ. પાછળ રસીલાબેન ઉપસ્થિત થશે. વિપુલભાઈના ધર્મપત્ની રસીલાબેન. રસીલાબેન હેતલબેન પણ તૈયાર રહેશે. આપણે ડૉક્ટર મનોજભાઈનું સન્માન કરીશું. ડૉક્ટર મનોજભાઈ ઉપાધ્યાય સાહેબ, 1 મિનિટ આ ફોટોશૂટ થઈ જશે, ક્ષમા કરજો વડીલ. રમેશભાઈ અને હેતલબેન, થેન્ક યુ વેરી મચ. મનોજભાઈ ઉપાધ્યાય, હેતલબેન તમે અને રમેશભાઈ સન્માન કરશો. ડૉક્ટર સાહેબની સાથે સંગીની ઈલાબેન ઉપસ્થિત છે. રમેશભાઈ ભડિયાદરા, વિઠ્ઠલભાઈ, જે મનોજભાઈ ઉપાધ્યાય ડોક્ટર છે, ઘોડદોર રોડ ઉપર એમનું દવાખાનું આવ્યું. જ્યાં પગની પીડા હતી એટલે હું પહેલી વહેલી ત્યાં હોસ્પિટલે દવા લેવા ગઈ. બહુ બધી ગળદી હતી, છતાંય એમની જે કહેવત છે ને કે ડૉક્ટર પરમેશ્વરનું સ્વરૂપ છે, એ માની ચૂંદડીથી ઓળખી ગયા કે આ બા કોઈ પરમ ઉપાસક છે. એટલે જે એમનો દર્દીનો તપાસ કરવાનો જે બાકડો હોય, ન્યા નહીં, એમના ઘરના બાકડે બાની તપાસ કરી અને જે 3600, પૈસાની કોઈ કિંમત નથી, પણ 3600-3700 રૂપિયા બિલ થતું, મને કોઈ દિવસ જોઈ નહોતી, પણ ન્યામાં બ્રહ્માણી માતાએ દર્શન દીધા અને કે બા તમારું બિલ દવાનું હું નહીં લઉં. એટલે એટલી પ્રેરણા છે કે સાહેબ મારું લઈ લો, કોઈ ગરીબ માણસ હોય ને એનું ન લેશો, કે નહીં બા તમે એક માતાના ઉપાસક છો. એટલે આજે આવા પવિત્ર દિવસે મારી મા મેરડી માએ અને મારા બ્રહ્માણી માતાએ આવકાર્યા છે. એટલે ખૂબ ખૂબ સાહેબ તમને જસને કીર્તિ અપાવે મારી માતા. એવા ખૂબ ખૂબ હૃદયપૂર્વક માં જગદંબાના નાભીના આશીર્વાદ. આવો બેટા, આવો. બસ હવે દીકરા તારવાર ડૉક્ટર સાહેબ ખૂબ ખૂબ આભાર તમારો કે પૂજ્ય બા માટે આટલી બધી તમારી લાગણી, આટલો ભાવ. એક ભણેલ ગણેલ વ્યક્તિ અને એ પણ શ્રદ્ધાના વિષયમાં જોડાય તો હું તમને
અંધશ્રદ્ધામાં જવાનું કેમ ગુજે છે? જવું હોય તો શ્રદ્ધાથી, વિશ્વાસથી, ભરોસોથી માના ચરણે આવી જાઓ. જો એક ડૉક્ટર આ દરજ્જે મામાં આટલી શ્રદ્ધા હોય, ખૂબ ખૂબ આભાર. આવો રણછોડભાઈ, ક્ષમા કરજો. આવો રણછોડભાઈ લખાણીને વિનંતી કરીશ. પોપટભાઈ ભડિયાદરા એમના સન્માન માટે ઉપસ્થિત થશે. પોપટભાઈ ભડિયાદરા ઝડપથી આવશો. પોપટભાઈ ભડિયાદરા. આપણા સૌના રક્ષક એવા બંને અધિકારીશ્રીઓનું માનનીય સાહેબશ્રીનું હાર્દિક સ્વાગત છે. સુમિતકુરા ડુંગરાણી, પ્રિન્સિપલ સ્વામિનારાયણ ગુરુકુલ. આવો સુમિતકુમાર ડુંગરાણી, ઝડપથી આવશો. કેયુરભાઈ કાકડિયાને વિનંતી કરી. સુમિતકુમાર ડુંગરાણી, પ્રિન્સિપલ સ્વામિનારાયણ ગુરુકુલ, આપનું હાર્દિક સ્વાગત છે. કેયુરભાઈ આપ ઉપસ્થિત રહેશો. ત્યાર પછીનું સન્માન. આપણી વચ્ચે ઓલપાડ વિસ્તારની જેમની માથે જવાબદારી છે, આમ તો દરિયાકાંઠાનો વિસ્તાર, અને એ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે એવા પોલીસ ઇન્સ્પેક્ટર માનનીય સાહેબ શ્રી CR જાદવ સાહેબ મંચ ઉપર ઉપસ્થિત થશો. સર આવો. CR જાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર ઓલપાડ. સાથે ઉપસ્થિત થશે સંજયભાઈ અંટાળા, સામાજિક અગ્રણી. આ બંનેનું સન્માન કરવા માટે મુકેશભાઈ માવાણી અને વનિતાબેન માવાણી ઉપસ્થિત થશે. આ બંનેનું સન્માન મુકેશભાઈ માવાણી અને વનિતાબેન માવાણી દ્વારા કરવામાં આવશે. એક પોલીસ અધિકારી મંચ ઉપર આવતા હોય ત્યારે તાળીઓનો નાદ અને સંગીતની સાથે ધમાકેદાર સંજયભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. બંનેને વિનંતી કરીશ માનનીય
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અહીંયા મંચ ઉપર આપનું સ્થાન લેશો. થેન્ક યુ મુકેશભાઈ, થેન્ક યુ વનિતાબેન. સર આવો, આપનું સ્થાન અહીંયા લેશો. મને 2-4 વાતો લેવી છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. ચાલો બીજું બધું બંધ. મંચ ઉપર પણ શાંતિ અને સામે પણ શાંતિ. હમણાં જ સર અમે ગૌશાળા વિશેની વાત કરી, ગાયો માટેની વાત કરી. અમારે જીવદયા પ્રેમીઓ અશ્વિનભાઈને બધા આવ્યા હતા સર. પણ અતિશય આનંદ થાય છે કે એક કાયદાના રખેવાળ, લોકો જનતાના રખેવાળ એવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોતે એક સરસ મજાની ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે અને એ પોતાના ખર્ચે, કોઈ દાન ભંડોળ વગર. જોરદાર તાળીઓથી એકવાર સાહેબને વધાવો. આટલેથી સાહેબને સંતોષ નથી. આર્થિક નબળા પરિવારના દીકરા દીકરીઓ હોય ને બા, તો એના માટે જરૂરિયાતમંદ લોકોને પુસ્તક અને ભણવા માટેનું સાહિત્ય પોતાના ખર્ચે વિતરણ કરે છે. આટલેથી સાહેબને સંતોષ નથી. કોઈ પણ પ્રકારની આફત હોય તો આ દેશનો યુવાન દીકરો 24 કલાકમાં જ્યારે રણકે ફોન અને તરત જ ઉપડી જાય છે. કયું મારો એરિયો છે એ નથી જોતા ને, એ છે જાદવ સાહેબ. હે, અને એટલા માટે જ મારો જ્યાં કાર્યક્રમ હોય ને સાહેબ, 2 વાતો લઉં છું. એક, ખેતરમાંથી આ મારા ખેડૂતના દીકરાને હટાવી લેવામાં આવે તો હું ને તમે જીવી શકીએ. અનાજ પાકે જ નહીં, ખેતી થાય નહીં, ઘરમાં અનાજ આવે નહીં અને આપણે ખાઈએ નહીં. એવી જ રીતે પોલીસ સ્ટેશનથી લઈ સરહદ ઉપર બેઠેલો સૈનિક હોય એને જો તમે ઘરે બેસાડી દો તો આ કાર્યક્રમ ન થાય, જન્માષ્ટમીના ઉત્સવ ન થાય અને રાત્રે સૂઈ જાવ છો ને એ તમે સૂઈ ન શકો. આરામની ઊંઘ લેતા હોય અને હિન્દુસ્તાનમાં રાત્રે 1:30 વાગે એક દીકરી એકલી નીકળી શકતી હોય તો એ અમારા દેશના સૈનિક અને ખાકી વર્દીને કારણે સલામત છે. અને એટલા માટે જ સાહેબ જ્યાં જ્યાં કાર્યક્રમો હોય અંકિતાબેન, હું આને ગૌરવ સાથે, માન સાથે, ઇજ્જત સાથે બેનો નારો લગાવું. અને કેવો નારો? જય જવાન જય કિસાન. બરાબર? 2 હાથ હોય તો 2 ઊંચા કરજો, ને તમને ભગવાને 1 હાથ આપ્યો હોય તો 1 હાથ ઊંચો કરજો. બરાબર? પણ જય ઘોષ એવો કરીએ આ બંનેને સલામ સાથે, આદર સાથે, માન સાથે, ગૌરવ સાથે કે આજ મારા દેશનો જે શહીદ થયેલો છે ને એ વીર સપૂતને જ્યાં સૂતો છે એમ થાય કે મારું હિન્દુસ્તાન મને યાદ કરે છે. અને જે આપણી રખેવાળીમાં સતત જાગે છે એને માં ભગવતી નિરોગી રાખે ને મોટું લાંબુ આયુષ્ય બક્ષિસ કરી દે એવા આશીર્વાદ આપવા છે. જય ઘોષ કરીએ. જય જવાન. બસ સાહેબ એકલા સાંભળા. ઓલપાડની પોલીસ જે નાનામાં નાનો પોલીસ કર્મચારી છે એ નથી સાંભળા. જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. સાહેબ અમારું નાનકડું એવું આ નારો તમારી પોલીસની એક એક ફૌજના ચરણોમાં વંદન સાથે સમર્પિત કરીએ છીએ. મારું ભારત મહાન છે. આવો આગળ વધીએ. 2-4 વાતો લેવી છે. ભાઈ બહુ મને કીધું છે. ત્રિમૂર્તિ હનુમાનજી મંડળ નરેશભાઈ સાવજ, ચંદ્રેશભાઈ સાવજ, અશ્વિનભાઈ સાવજ અને ભાવેશભાઈ વાડદરિયા ઉપસ્થિત છે. આવો મંચ ઉપર ઝડપથી આવશો. નરેશભાઈ, ચંદ્રેશભાઈ સાવજ, અશ્વિનભાઈ સાવજ, ભાવેશભાઈ વાડદરિયા એમના સન્માન માટે ઉપસ્થિત થશે. મુકેશભાઈ ગારિયાધાર, રમેશભાઈ ભડિયાદરા, ભાવેશભાઈ લાઠિયા અને મુન્નાભાઈ સાધળી. આ 4 મિત્રો આવો. સન્માન કરવું છે નરેશભાઈનું, ચંદ્રેશભાઈનું, અશ્વિનભાઈનું અને ભાવેશભાઈનું. સંગીતની સાથે તમારી તાળીઓનો નાદ.
થેન્ક યુ સાવન. બેનને બેસાડવા છે, ગરબો લેવો છે. આજ બેન તમને એમ કે મારે જવું છે તો કે વિઠ્ઠલભાઈને મળી લ્યો. ઓકે, એને ઘણા બધા કાર્યક્રમમાં જવાનું છે, મને ખબર છે. અંકિતા એટલે એની અંકિત થયેલી લીટીને આપણે બધા જેટલી લાંબી કરી રહ્યા છે ને એના કરતાં ખુદની લીટીને એટલી બધી લાંબી કરી રહ્યા છે કે આપણા આ સમાજનું બેન તું ગૌરવ છો, અમારું અભિમાન છો, અમારી આન બાન અને શાન. એક લેખક તરીકે નહીં પણ પરિવારની દીકરી છો એ અમને બહુ ગૌરવ છે. બેન તમારી 5 થી 10 મિનિટ લઈશ કારણ કે સર બેઠા છે. અને હવે મારે વાત એ કરવી હતી કે આજનો આ કાર્યક્રમ ખૂબ આનંદદાયક છે, મંગલમય. અને મને પણ ગર્વ છે બેન કે અમે કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં સ્વયં શિસ્ત જેને કહેવામાં આવે ને આ લોકોમાં આજે મને દેખાણી છે. અને વાદા રહા જ્યાં જ્યાં એન્કરિંગ હશે ને ત્યાં હંસ વાહિની ચેરિટેબલ ટ્રસ્ટ અને બ્રહ્માણી મહિલા મંડળની આ શિસ્તની વાત વિઠ્ઠલભાઈ ગર્વ સાથે કરશે કે અમારે શિસ્ત જોવી હોય તો આવો રીટાબાના આંગણે, આવો આ ટીમમાં. પણ હમણાં જ મળતા તાજા સમાચાર મુજબ આજનો ભોજન સમારંભ 9:30 હતો એ 9:15 કરવામાં આવ્યો છે. ધન્યવાદ. આવો રાસ ગરબા રાજસ્થળી પરિવારની લાડકડી દીકરીઓ આજ તૈયાર થઈને આવી છે. માં ભગવતીના ગુણલા ગાવા છે, રાસ રમવો છે. અને આ દીકરીઓનો રાસ અહીંયા હોય અને તમને મજા આવે. અમારું સાઉન્ડ આ ખોડલ સાગરભાઈની ઓપરેટિંગ ટીમ આખી જો આનંદ આવે તો તમારી જગ્યાએ ઊભું થવાનું છે અને ત્યાંને ત્યાં રાસની એકલા રમઝટ બોલાવવાની છે. આવો લાડકડી દીકરીઓ રાસ માટે તૈયાર છે. નરેન્દ્રભાઈ બાંધણી સીએ આવો. બાથાણી સાહેબ આવો. નરેન્દ્રભાઈ પ્લીઝ. આપને સન્માનિત કરવા માટે ઉમેશભાઈ સોનાણી અને કૃષિબેન સોનાણી, ઉજાસભાઈ સોનાણી, ક્ષમા કરજો ઉજાસભાઈ અને કૃષિબેન. આપણી દીકરીઓ આવે ત્યાં સુધીમાં 2 સન્માન લઈ લઈએ. ઝડપથી આવશો. ત્યાર પછી હિતેશભાઈ પી પરમાર, જો હાજર હોય પોલીસ કોન્સ્ટેબલ અશ્વની કુમાર સાહેબ હાજર હોય તો ઉપસ્થિત થશે. ટીમ તૈયાર છે ગરબાવાળી? નહીતર અંકિતાબેનની 5 મિનિટ લઈ લઉં. દીકરીઓને બેસાડો. બેનને મારે ખબર છે કેટલા બધા કાર્યક્રમમાં જવું હશે. દીકરીઓ આજ રાસ ગરબામાં ભગવતી ખોડલની ઉપાસના કરવી છે ત્યારે ઉપસ્થિત થઈ રહી છે. જોગણીઓમાં મોગલ આવોને, ભેળીઓ તીર્થથી સામાન્ય અને બોલ મારી અંબે. આ છે એમના ગરબાના સુર. શાંતિથી, મોજથી, આનંદથી માણીએ. માં ભગવતી ખોડલનો જયકાર કરી અને એકવાર જય ઘોષ કરીએ. બોલો આય શ્રી ખોડિયાર માતા કે, બોલો શ્રી બ્રહ્માણી માતા કે, બોલો શ્રી મેલડી માતા કે. આવો હે આવલ જોગળ તોગળ બીજભાઈ હીરભાઈ સોસાઈ માતાજી અને મારી માં ખોડલાતા પગે. આજ તું રીટાબાના સાનિધ્યમાં અમે મળ્યા છીએ ત્યારે, ગુરુ પૂનમના પાવન પવિત્ર પ્રસંગે મળ્યા છીએ ત્યારે, ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી મળ્યા છીએ ત્યારે, અમારા બધાના કષ્ટ હરે એવા કષ્ટભંજન દેવની અસીમ કૃપા છે ત્યારે હે જોગણીયું આવો. તમારો રાસ નિહાળી અને 64 જોગણીઓના આશીર્વાદ લેવા છે. આપણી વચ્ચે આવી રહી છે આ લાડકડી દીકરીઓ. સંગીતની સાથે આવકારીએ. પણ રે હે મારી માના જા દીવા બળે
એના ધન જીવન બની જાય એ મારી માતા જે દીજને મળે હારે રે નિહાતે ઈ પેઢી તરી જાય જી 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 રે હે નિહાતે ઈ પેઢી તરી જાય હે આવે ના તવ કે તડકો કદી મારી માતાને જે કોઈ નમે સોનું ના રૂપિયા કે ચાંદી ચડે ને ધૂપ ધુમાડા ગમે મારી માતાના મારી માતાના મારી માતાના મારી માતાના હે મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય હે મારી માતાની કોઈ દી વાત ના થાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય હે મઢડે માના દીવા થાય જીવનમાં અજવાળા થાય હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય માતાના પગલા જ્યાં જ્યાં થાય આવે તો દૂર થાય દખ એના ખોળામાં સ્વર્ગ ને દુર્ભાગે નર્ક એ હારે હોય તો કોઈ નાથી યુકડે નહીં નખવાલા મળદામાં જીવ પૂરે માતાનું સત હટે કાળા વાદળ ઉગે મોજીલો ધન જને મળી જાય માડી એનું જીવન થાય ધન એનું રાજ હોય તો સુખમાં કદી આવે નહીં ઘટ કદી ખૂટે નહીં અન્ન એને ચડે નહીં ધન ગમે ધૂપ ધુમાડો મારી માને ન મન થાય પાવન આ જગજો પડે માતાના પગ મારી માતાના પગ હે મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય હે મારી માતાની કોઈ દી વાત ના થાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય હા કે મારી માતાના પગલા કરો ફૂલોના ઢગલા ઢોલ નગારા સાથે જટ વગાડો સંખલા મારી માવડી રમે પડીએ લઈ ત્રિશૂળ ને વજ્ર કરો એનો નાદ ને હાલો વધારો ઢગલા આ ધબ 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 થાય હૈયા ધબકતા તું વળતી જીવાડે મારી આપે સફળતા તું સ્થી વધે ના કોઈ રાખે ખળખડતા તું રાખે જળહળતા ખોટા ભાગે ફળફડતા મારી માતાના પગલાની ઉડે જો ધૂળ પાપ શ્રાપ સાફ કરે કરે ઉજળા કુળ એવી તારી હૂફ મારી તું છો અચૂક મારી આસમાના ફળી જાય અવળી માજી હવળી થાય આસમાના ફળી જાય અવળી માજી હવળી થાય માની રે મન જરજા થાય પાણી મારસતા થઈ જાય દિવાળ એનો આખો ન થાય મારી માતા જેને મળી જાય માતાના હે મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય માતાની કોઈ દી વાત ના થાય બંધ કિસ્મતના તાળા ખુલી જાય મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય શિરે ભેળિયા ઓઢી કાળા કરવા બાળક ના રખવાડા દોડી આવે મામડ બાળા જપતા ખોડલ ખોડલ માળા
આપણે સ્વર્ગમાં વયા ગયા કે જોગણીયું પૃથ્વી ઉપર આવી ઘડીક વાર તો ખબર ન પડી. માં ભગવતીને એકવાર જોરદાર તાળી બધી વધાવો. હે માં જોગણીયું, 64 જોગણીઓ આજ રમવા આવી છો ત્યારે રીટાબાના આંગણે, અને આજ નાનકડા તમારા દીકરા દીકરીઓ સામે બેઠા છે ત્યાં માં ભગવતી 64 જોગણીઓના આશીર્વાદ એક એક વ્યક્તિને મળે. અમે તમારા ચરણોમાં બેસી આજ તમારી લીલા, તમારી કૃપા, તમારા દર્શન અને તમારા આગમનથી ભાવ વિભોર બની ચરણોમાં વિનંતી કરીએ છીએ કે તમે જે આજ રાસ રમી અને અમને અલૌકિક આનંદ અને દર્શન આપવાના છો એનો ઇંતજાર હવે થઈ શકે એમ નથી સાગરભાઈ. બોલીએ 64 જોગણી માતા કે. બાનો આગ્રહ છે, ક્ષમા કરજો વચ્ચે આવવું પડ્યું. કાર્યક્રમ શરૂ થવાને બેન થોડીક વાર હતી ને સાહેબ, ત્યારે બાની તબિયત જોઈએ ને તો અમારે ભાઈ મુકેશભાઈની ગાડીની અંદર એમને સુવરાવવા પડ્યા હતા. ગાડીની અંદર એસી ચાલુ રાખી, બાને સીટ આખી ઓપન કરી, બેન ભાવનાબેન પણ સાથે હતા દાદા, અને બાને આમ અંદરથી પાણી પીવરાવીએ, લીંબુ શરબત ને એવું બધું હતું, પણ એને પણ અંદરથી હતું. અને અચાનક મને જ એવું થયું કે હું બહાર રાઉન્ડ લઉં, મુકેશભાઈ મળી ગયા મને કે બા આવી ગયા છે ને ગાડીમાં છે. મેં કીધું બા તમારી તબિયત ભલે તમને ગમે તે લાગતી હોય, તમને એવું લાગે છે મને દુખે છે, અંદર જઈને મા દીકરો મેં વાત કરતા હતા, પણ માં અહીંયા ઓડિયન્સની અંદર બેઠેલા 1000 તમારા દીકરા દીકરીઓ માં ભગવતીને પ્રાર્થના કરે છે કે અમારી બા રીટાબા ક્યારે આવશે અને તમને કાંઈ ન થાય એની ખાતરી ભરોસો આ લોકોને છે. બા થઈ ગયું સત્ય પાર. આજ જ્યાં પ્રમાણ હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી રહેતી બા. શ્રદ્ધા અને વિશ્વાસ હોય, ભરોસો હોય, ત્યાં પ્રમાણની કોઈ જરૂર નહોતી. એટલા માટે જ આમાં જુઓ તમે, આ જોગણીઓ તમને તમારી દીકરી હશે કોઈની, કોની દીકરી છે હાથ ઊંચો કરો. આજ તમારી દીકરી તમારી માં થઈને આવી છે, વિચાર તો કરો. મારી માં થઈને આવી છે, આ બેઠેલી એક એક વ્યક્તિની માં બનીને આવી છે. ત્યારે માં જ્યારે જોગણી રમતી હોય ત્યારે દીકરા રહી શકે? હવે ચાલો ને, તો સમયનો ઇંતજાર નથી કરવો. ભાઈ સાગરને વિનંતી કરું, આજ અપેક્ષાઓ કરતા પણ વધારે કંઈક મેળવવું છે ત્યારે માં ભગવતીના ચરણોમાં
હા, થોડી જ મિનિટોમાં ગરબો રજૂ થશે, પણ આપણી વચ્ચે દિલીપભાઈ ગોપાણી અને કુમારભાઈ કાનાણી સાહેબ, કુમારભાઈ કાનાણી ધારાસભ્ય શ્રી, દિલીપભાઈ ગોયાણી સાહેબ આવો મંચ ઉપર ઉપસ્થિત થશો. સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ આવો મંચ ઉપર ઉપસ્થિત થશો. માડી આપણે આ જોગણીઓને થોડી મિનિટ માટે સ્થાન અપાવીશું. ત્યાં 3-4 સોફામાં 3-4 અહીંયા આવી જાઓ. અને અંકિતાબેન મુલાણીને વિનંતી કરીશ, બેન આવો, માઇક્રોફોન તમને સોંપું, કારણ કે થોડુંક કંઈ પણ ટેકનિકલી પ્રોબ્લેમ હોઈ શકે. હે, યંત્ર છે, જીવતો જાગતો માણસ જો ક્યારેક તોફાન કરતો હોય તો આ તો યંત્ર છે. યંત્રને કંઈક મંત્ર આપો માડી એટલે ચાલુ થઈ જાય. ત્યાં સુધીમાં હું બેન અંકિતાબેન મુલાણીને વિનંતી કરીશ કે આજે માં ભગવતીના ચરણોમાં ઉપસ્થિત થયા છો ત્યારે આપનું વક્તવ્ય બેન અંકિતા મુલાણી, ડૉક્ટર અંકિતા મુલાણી. નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને માં ભગવતીને મારા વંદન. પૂજ્ય રીટાબાના શરણોમાં મારા વંદન. અત્રે ઉપસ્થિત દરેક માનમંતા મહેમાનો અને વાલા ભક્તજનો, આપ સૌના હૃદયમાં બિરાજમાન ઈશ્વરને મારા વંદન. આમ જોઈએ ને તો જગ આખું ઓળખતું હોય, પણ એક પાડોશી તરીકે રોજ દર્શન થાય ને તો અમારા ખરેખર જીવનનું સૌભાગ્ય હોય. અમારા માધવ પ્લેટિનાની અંદર બાનું અમારું સાથે રહેવાનું, અને જ્યારે પણ ક્યાંય જવાનું હોય ત્યારે હું ને બા લગભગ સાથે હોય અમારા કેમ્પસના કાર્યક્રમોની અંદર. અને ખાસ કરીને આજે એમના આમંત્રણને માન આપીને મારા સસરા તો દર વર્ષના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેતા હોય, પણ આજે બાના ખાસ આગ્રહથી આપની વચ્ચે મારે પણ આવવાનું થયું છે. સૌથી પહેલાં તો આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે આપ ઉપસ્થિત છો ને ત્યારે આપના હૃદયની અંદર જે ભાવ છે, આપના હૃદયની અંદર જે શ્રદ્ધા છે અને જે અનન્ય ભક્તિ છે ને એના સામૂહિક રીતે દર્શન થાય છે. અને એના દર્શન કરવા હોય ને તો એક વખત મંચના આગળના ભાગની અંદર આવીને તમારી અંદર જે બિરાજમાન ઈશ્વર તત્વ છે ને એના દર્શન કરી શકાય. ખૂબ મજાનો સત્સંગ. મારા મમ્મી છે એ પણ બાનો સત્સંગ વિડીયોના માધ્યમથી જોવે છે, અને ઘણા વર્ષો પછી ખબર પડી કે બા અમારી સાથે જ ત્યાં રહે છે. મારા પૂજ્ય પિતાશ્રી એ જ્યારે સાળંગપુરના મંદિરના દર્શને ગયા હતા અને બરાબર યોગીજી મહારાજની 200 વર્ષની પુણ્યતિથિ હતી અને મંદિરની અંદર પગ મૂકવાની જગ્યા નહીં, અને ત્યારે બપોરે જમ્યા પછી અડધી કલાક પૂરતો આરામ ક્યાં કરવો, આ સવાલ હતો. ત્યારે દાદાએ એમના ઘરે આમંત્રણ આપ્યું અને રીટાબાના 2 કલાકના મહેમાન થયા હતા. એટલે મારો આખો પરિવાર બાના આશીર્વાદથી સજ્જ છે. અને જ્યારે આપની વચ્ચે ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે મારે આપને એ કહેવું છે કે જીવનની અંદર સત્સંગ શા માટે મહત્ત્વનો છે. ઘણી વખત લોકોને એવું થાય કે સત્સંગ એટલે એક ઉંમર થઈ જાય ને પછી કરાય. દાદા તો અમારી જેવડું અથવા તો એનાથી નાનું અથવા તો એનાથી નાનું અથવા તો આધેડ અથવા તો જેમના કર નથી હાલતા આવા વ્યક્તિના જીવનની અંદર સત્સંગ શા માટે જરૂરી છે. અને જીવનની અંદર પળનો પણ સત્સંગ થઈ જાય તો જીવન કેટલું બદલી શકે એની એક સુંદર મજાની વાત મારે આપની વચ્ચે મૂકવી છે. એક ગામની અંદર એક બાપ દીકરો રહે, અને બાપ દીકરો બે ચોર લૂંટારાનું કામ કરે. એના પિતાશ્રી આખી જિંદગી ચોરવાનું, લૂંટીને ભેગું કરવાનું કામ કર્યું, અને એ અંતિમ અવસ્થાની અંદર અને એને વિચાર આવ્યો બા કે મારા દીકરાને હું શું આપતો જાઉં. એટલે એના દીકરાને એવું કીધું કે બેટા આખી જિંદગી મેં ચોરી કરવાનું કામ કર્યું છે, મારી પાસે બીજી કોઈ વાત નથી, એટલે મારે તને એ શીખવવું છે. પણ તું 2 વાત યાદ રાખજે. એક, ચોરી કરતાં કદાચ પકડાય જઈએ તો જિંદગીમાં એ સત્ય ક્યારેય સ્વીકારવાનું નહીં. મેં ચોરી કરી છે એવું નહીં સ્વીકારવાનું. અને બીજી વાત કે જો તું ચોરી કરવાના બાને ક્યાંય પણ જાય અને ભગવાનના મંદિરની અંદર તારો પગ પડી જાય તો જીવનની અંદર પછી ભગવાનને સમર્પિત થઈ જાય, તું ચોરી કરવાનું મૂકી દેજે. આ 2 વાત શીખવાડે ને બીજા જ દિવસે એમના પિતાશ્રી છે એનું દેહાંત થઈ જાય. એની 10-12 14 દિવસની જે પણ ફૂલ પધરાવા સુધીની વિધિ છે એ વિધિ જ બધી પૂર્ણ કરી દે. અને પછી એ વ્યક્તિને વિચાર આવે હવે તો હું એકલો જ છું. અત્યાર સુધી મારા પિતાશ્રી
ગમે ત્યાંથી પૈસા લઈ આવતા, ગમે ત્યાંથી ચોરી કરીને કંઈ વસ્તુ લઈ આવતા ને અમારું ભરણ પોષણ થતું. હવે હું માર્કેટની અંદર આવ્યો છું, નવો ચોર માર્કેટની અંદર આવ્યો, અને એ માણસ જ્યારે કોઈ રાજ દરબારની અંદર એક રાજાની નગર શેઠની હવેલી હોય અને ત્યાં ચોરી કરવા માટે જાય, એટલે ગામની અંદર પેલા 10-12 દિવસનો ધામા નાખે, અને 10-12 દિવસ પછી બરાબર એ શેઠને, નગર શેઠની હવેલીને, એની અંદર કામ કરનારા વ્યક્તિ છે એની બધાની પરખ કર્યા પછી જ્યારે અંદર ચોરી કરવા માટે જાય, એટલે નગર શેઠના 2-4 દ્વારપાળો હોય જાગતા હોય ને એવું કે કદાચ અડધી રાતે કોઈ ચોરી કરવા માટે કોઈ માણસ આવ્યો લાગે છે, એવી રીતે એને પકડવા માટે જાય. પેલો માણસ ત્યાંથી ચોરી નથી કરતો ને ત્યાંથી ભાગી જાય, પાછળ દ્વારપાળો જાય ને આગળ એ માણસ જાય, અને બને એવું કે એ માણસ ભાગતો ભાગતો જુએ છે કે આવી રીતના સુંદર મજાનો 11 એક સત્સંગ કીર્તનનો એક આશ્રમમાં એક ભક્તિભાવવાળો પૂજન ચાલતું હોય, અને એની અંદર મહારાજ હોય, એ મહારાજ બેઠા બેઠા એ ભક્તિની વાતો કરતા હોય, અને પેલા માણસને એવું થયું કે જો હું બહાર ને બહાર રહીશ ને તો પકડાઈ જઈશ, અને પકડાઈ જઈશ ને તો અઘરું પડશે, એટલે એની કરતાં બેટર છે કે હું એ સત્સંગ કીર્તનની અંદર ભળી જાઉં. પણ જિંદગી આખી જેણે સત્સંગ ન કરી હોય તો એના માટે એ ઘડીક બેસું ને એ અંદરથી એને ઉથલ પાથલ જીવ થયા કરે, જીવ એનો બેસવા ન દે. આવા સમયગાળાની અંદર એ જે મહારાજ હતા ને એની એક વાત કરી કે જીવનની અંદર જ્યારે પણ તમને ભગવાન સાક્ષાત દર્શન દેવા આવે ને તો તમે એને કેવી રીતે ઓળખી શકો. તમારી પાસે એને ઓળખવા હોય ને તો એક જ માધ્યમ છે કે જે કોઈ પણ સ્વરૂપની અંદર ભગવાન તમને દર્શન દેવા માટે આવે ને તો એનો પડછાયો ન હોય. પડછાયા વગરના ઈશ્વર જ્યારે તમને સાક્ષાત્કાર થાય ને, આ વાત યાદ રાખવીને આટલું બધું સાંભળ્યા પછી પેલા ચોરને કાન બંધ કરી દીધા, અને એને એવું થયું કે આવું બધું સાંભળવું ને એની કરતાં તો ભલે પકડાઈ જાવ, હારું ત્યાંથી નીકળી જાવ. 5 મિનિટ ભગવાનના ધામની અંદર વિતાવ્યું ને ત્યાંથી નીકળે, અને એક ક્ષણની અંદર પેલા દ્વારપાળો છે ને એ આ માણસને પકડી લે કે તું જ હોય કે, કારણ કે જે લોકો ભક્તિભાવની અંદર વાટ જોતા હોય કે અહીંયા મારી જગ્યા મળે ત્યાં હું ગોઠવાઈ જાઉં, તો એ માણસ થોડા અડધા સત્સંગમાં બહાર નીકળી જાય. તું સત્સંગમાંથી બહાર નીકળી ગયો છે એટલે તું જ હોય. એને દરબારની અંદર લઈ આવે, ત્યાં એના જે નગર શેઠ હોય એમને કહેવામાં આવે કે આ એ જ માણસ છે જેણે આપણી ચોરી કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. પેલા માણસને પૂછવામાં આવે કે તમે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો છે, એટલે તરત પિતાશ્રીની વાત યાદ આવે કે નહીં, મેં ચોરી કરવાનો પ્રયત્ન નથી કર્યો, મેં તો હું મારી હાથ પેઢીના ખાનદાનમાં કોઈ ચોરી નથી કરી. અને એ માણસ એટલે બધા આત્મવિશ્વાસની સાથે કે એટલે રાજાએ ન્યાય ન કરી શકે, પેલા નગર શેઠ હતા એ ન્યાય ન કરી શકે, એટલે મંત્રીએ એવું કીધું કે શેઠ આપે એવું કરો કે આ જે વ્યક્તિ છે ને એને 15 દિવસ અહીંયા ને અહીંયા રાખવામાં આવો. એ જો 15 દિવસની અંદર ક્યાંય પણ એને ભૂલચૂક કરશે ને તો એ તરત સ્વીકારી લેશે કે હા મેં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. 15 દિવસ એને જેલની કોટડીની અંદર બંધ રાખવામાં આવે. અને મંત્રીના કહેવા મુજબ એક વખત રાત્રે આ હમણાં દીકરીઓ હમણાં અહીંયા 64 જોગણીના અવતારની અંદર ઉપસ્થિત હતી ને, તો એણે એવું કીધું મંત્રીએ નગર શેઠને કે એમને જો ઈશ્વરની સામે મૂકી દેવામાં આવે ને તો એ માણસ સ્વીકારી લે. માણસ માણસની સામે ખોટું બોલે, માણસ મહાત્માની સામે ખોટું બોલે, માણસ સંતોની સામે ખોટું બોલે, માણસ આદરણીય વ્યક્તિત્વની સામે ખોટું બોલે, પણ માણસ અને ભગવાન જ્યારે સામે સામે હોય ને ત્યારે ભગવાનનો કેમેરો તો ચાલુ જ હોય. માણસ ભગવાનની સામે ક્યારેય ખોટું ન બોલે. તો આવા સમયગાળાની અંદર 12 દિવસ પછી એક વેશભૂષાની અંદર એક સ્ત્રી એને દર્શન આપવા માટે આવે, અને સ્ત્રી એવું કે ભલા માણસ તે જિંદગીમાં એવા ક્યાં કામ કર્યા કે તારે આ કોટડીની અંદર બંધ રહેવું પડ્યું. પેલો માણસને તો એવું થયું કે ભગવાન સાક્ષાત્કાર મને દર્શન કરવા આવ્યા છે. માતાજી આપ તો જાણો છો કે મેં કાંઈ નથી કર્યું, છતાંય આ લોકોએ મને અહીંયા પૂરી દીધો છે. અને આવા સમયગાળાની અંદર પેલા મહારાજે કહેલી એક વાત યાદ આવે કે કોઈ માણસના વેશની અંદર અથવા તો ભગવાનના વેશની અંદર જ્યારે તમને સ્વરૂપ બદલીને ઈશ્વર તમને સાક્ષાત્કાર કરવા માટે આવે તો તમારે સમજવાનું, જો એનો પડછાયો હોય ને તો એ માણસ છે, અને પડછાયો ન હોય ને તો એ સાક્ષાત ઈશ્વર છે. અને આ સમયગાળાની અંદર પાછળથી નગર શેઠ એના મંત્રીઓ બધા રાહ જોઈને બેઠા છે કે આ માણસ ભગવાનની સામે સત્ય સ્વીકારે છે કે નહીં. પણ એણે જોઈ લીધું કે પડછાયો નથી, એનો પડછાયો છે, અને એ માણસ અહીંયા આવ્યું છે. એટલે તરત એણે માતાજીના સ્વરૂપમાં આવેલા વ્યક્તિની સાથે વાત કરે છે કે માતાજી તમે તો જાણો છો મેં શું મારી 7 પેઢીમાં ખાનદાનમાં કોઈ ચોરી નથી કરી, અને આ લોકોએ મારી ઉપર ખોટો આરોપ મૂક્યો છે અને મેં અહીંયા મૂકી દીધો છે. અને પાછળથી આ સંવાદ મંત્રી સાંભળે છે, અને મંત્રી રાજાને એવું કહે છે કે રાજા ખરેખર આ વ્યક્તિએ ચોરી નથી કરી, અને જો કરવા માટે આવ્યો હોય ને તો એ માતાજી સ્વરૂપમાં જે વ્યક્તિ આવી ને એની સામે તો એ સાચું બોલે જ. આ વાતના માધ્યમથી જે સાંભળ્યા પછી રાજા છે એ માણસને છોડી દે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. અને એ માણસને અંદરથી એક ચમત્કાર થાય છે કે મેં મારી જિંદગીમાં 1 મિનિટનો પણ સત્સંગ કર્યો તો આવડી મોટી મુશ્કેલીમાંથી હું બહાર નીકળી ગયો. મેં મારી જિંદગી આખી કદાચ સમર્પણ કરી હોય સત્સંગની અંદર તો આખા ભવસાગર તરી જવાય. અને એ પછી માણસ એ સુધર્યો, અને એ પછી માણસ સુધર્યા પછી ભગવાનના અને સત્સંગના માર્ગે વળી ગયો. જીવનની અંદર તમારે મારે કદાચ માર્ગ ભૂલી જાય
એવા કાંઈ આડાવડા કે કોઈ કાર્ય થઈ જાય તો સત્સંગ એક જ માર્ગ એવો છે, ઈશ્વરનું ચરણ કે કોઈ મહાત્માનું શરણ કે કોઈ આદ્ય દેવી શક્તિનું સ્વરૂપનું ચરણ એ જે એક એવી વસ્તુ છે કે તમને ત્યાંથી ઉગારી શકે. અને બીજી નાનકડી વાત મારે કેવી છે વિઠ્ઠલભાઈ, કે લોકો એવું કહેતા હોય કે તમારી નિયતિ હોય ને એને બદલી ન શકાય, તમારા છઠ્ઠીના લખાઈ ગયેલા લેખ છે ને એને બદલી ન શકાય અશ્વિનભાઈ, પણ એ બદલાઈ શકે. પ્રભુ શ્રી રામને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે હનુમાનજીને ખબર પડી કે આ વનવાસ લખ્યો કોણે, તો કે નિયતિને મળ્યો, વિધાતાએ લખ્યો. વિધાતાને અડધી રાતે ગદા લઈને ત્યાં પહોંચી ગયા હતા. વિધાતાએ એવું કીધું હતું, મને ક્યાં ખબર હતી કે મારા વિધિના લેખની અંદર અડધી રાતે કોઈક મને ગદા લઈને મારવા માટે આવશે એમ. વિધિના લખાઈ ગયેલા લેખ છે ને એના માટે એક સરસ મજાનું ગીત છે ને, વિધિના લખિયા લેખ લલાટે સાચા થાય. પણ કોઈ મહાત્માને પૂછવામાં આવ્યું કે વિધિના લખેલા લેખ બદલાય, અને એણે મહાત્મા એવું કીધું હતું કે હા બદલાય. તો કે કેવી રીતે બદલાય? અને બે જ કારણ કે તમારા વિધિના લખેલા લેખ છે ને એ બદલાય. સૌથી પહેલી વાત કે તમારા મા બાપના હૃદયનો કોઈ રાજીપો તમને એના ટાઢકના આશીર્વાદ મળે, અને બીજું કે આવા કોઈ સદગુરુનું શરણ મળે ને તો સાહેબ તમારા ને મારા વિધિના લેખ બદલાય. આવો એ લેખ બદલવા માટે તમે હું અહીંયા ગુરુ પૂર્ણિમામાં પૂજ્ય બાના શરણોની અંદર ઉપસ્થિત થયા છે. એમની દિવ્ય આરાધનાની અંદર આપ સૌ જોડાઈએ અને આગળની જે કંઈ પણ કાર્યક્રમ છે ભાઈને સોંપું છું. ફરીથી મળતા રહેશું. કષ્ટભંજન દેવની જય, માતાજીની જય, બ્રહ્માણી માતની જય, મેલડી માતની જય, અને ફરીથી આપ સૌના હૃદયની અંદર ઈશ્વર બિરાજમાન છે એમની પણ જય, માત પિતાની જય, સનાતન ધર્મની જય, ભારત માતા કી જય. થેન્ક યુ ડૉક્ટર, થેન્ક યુ. કોશિશ કરીએ, ચાલો ચરણોમાં બેઠા છીએ. લેખ બદલવાની વાત છે. થઈ ગયું રેડી આપણું? એક જ સન્માન લઈ લઉં છું એટલે છૂટા થઈ જાય. આવો દિલીપભાઈ કામડા પૂજ્યબાના આશીર્વચન.